મહુવા શહેરના મેલડી માતાજીના મંદિર નજીક આવેલ નીલકંઠ પાર્ક નામની સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટી વિસ્તારમાં પાલિકા પ્રશાસન દ્વારા રસ્તો નહીં બનાવવામાં આવતા સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી પડી રહી છે। તો હાલ ચોમાસાની સિઝન હોય, જાહેર માર્ગ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને તેમાં વરસાદી પાણી પણ ભરાયા છે। આથી સ્થાનિક રહેવાસીઓને ડબલ મુશ્કેલી નડી રહી છે। ટેક્સ ઉઘરાવતી નગરપાલિકા મહુવા લોકોને પ્રાથમિક સુવિધા આપે તે જરૂરી છે। મહુવા શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી નીલકંઠ પાર્ક નામની સોસાયટી તથા તેની આજુબાજુ વરસાદી પાણી ભરાતા અને પાલિકા પ્રશાસન દ્વારા અહીં રસ્તો બનાવવામાં નહીં આવતા રાહદારીઓ તથા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી નીલકંઠ પાર્ક નામની સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટી વિસ્તારો અને જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। નીલકંઠ પાર્ક સોસાયટીથી હનુમંત હોસ્પિટલ તરફ જતા આશરે 15 જેટલી સોસાયટીઓ આવેલી છે અને આ જવાના રસ્તા પર જ બ્રહ્મ સમાજ સોસાયટી આજુબાજુ મહુવા નગરપાલિકા દ્વારા સીસી રોડ બનાવવામાં આવ્યો છે, પણ નીલકંઠ પાર્ક અને તેની આજુબાજુ જાહેર જવાના માર્ગ પર પાલિકા પ્રશાસન દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો જ નથી। અહીંના વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને રોજે આવન જાવન કરવા ખાસી મુશ્કેલી સહન કરવી પડે છે અને હાલ ચોમાસાની સિઝન શરૂ થતા આ જાહેર માર્ગ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને તેમાં વરસાદી પાણી ભરાતા ચોમાસું શરૂ થતા અહીં સ્થાનિક રહેવાસીઓને આ માર્ગ પરથી ચાલીને કે વાહન ચલાવી પોતાના ઘરે જવું દુઃખનો ડુંગર પાર કરતા હોય તેવું લાગી રહ્યું છે। અહીંના સ્થાનિકો કહી રહ્યા છે કે અમે નગરપાલિકાને ટેક્સો પૂરતો ભરીએ છીએ, પણ નગરપાલિકા દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી જ નથી। અહીં માર્ગ પર પાણી ભરાયા, ખાડા પડ્યા, રસ્તો બન્યો જ નથી તેવી તમામ બાબતોની રાજકીય આગેવાનો અને પાલિકા પ્રશાસનના અધિકારીને જાણ અનેકો વખત કરેલી છે, પણ પરિણામ એકદમ શૂન્ય। મોટો ટેક્સ ઉઘરાવતી નગરપાલિકા હાલ લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં ઊણી ઉતરી રહી છે। સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે કે પાલિકા પ્રશાસન આ માર્ગ પર ખાડા પુરાવે, નવો રસ્તો બનાવડાવે અને લોકોને ટેક્સનું પૂરતું વળતર આપે તે જરૂરી છે, અન્યથા પ્રજા દુઃખી જ રહેશે।